48 કલાક બાદ ફરી કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો। ગુજરાતમાંથી ભલે હાલ ઠંડી ગાયબ થઈ ગઈ હોય, પરંતુ 2-3 દિવસ બાદ હાડ થઈ જતી ઠંડી માટે તૈયાર થઈ જજો। હાલ હવામાનમાં વિક્ષેપના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ભેજનું પ્રમાણ વધતા વાતાવરણ ધૂંધળું બન્યું છે। અમુક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે, જેથી તાપમાનનો પારો ઊંચકાયો છે। હજુ 3 દિવસ સુધી રાજ્યમાં આવું જ વાતાવરણ રહેશે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। अभी 2 दिन 48 घंटा तक ऐसा रहेगा। उसके आगे फिर टेम्परेचर 2 to 3 डिग्री सेंटीग्रेड डाउन होगा। अभी नॉर्दर्ली विंड आ जाएगा, ठंडी हवा आने का। એસઆઈઆરની કામગીરીના ભારણ વચ્ચે મહેસાણામાં વધુ એક બીએલઓનું હાર્ટ એટેકથી મોત। રાજ્યમાં બીએલઓ એસઆઈઆરની કામગીરીથી કંટાળી આપઘાત કરવા લાગ્યા છે। કામના ભારણના દાવા કરી હાર્ટ એટેક આવવા લાગ્યા છે। અત્યાર સુધીમાં 5 બીએલઓના મોત થઈ ચૂક્યા છે, ત્યારે મહેસાણાના વધુ એક બીએલઓનું હાર્ટ એટેક આવતા મોત થયું છે। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણા ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા 50 વર્ષીય દિનેશ રાવલનું હૃદયરોગના હુમલાથી નિધન થયું। નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા, જેથી રાત્રે લગભગ 2 વાગે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા। 2-4 દિવસથી રાત્રે ઉઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા, ત્યારે દિનેશ રાવલને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો। તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા, પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નીપજ્યું, જેને કારણે સુદાસણા ગામની શાળા તેમજ સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ। મૃતક દિનેશભાઈએ એસઆઈઆરની 70% જેટલી કામગીરી પૂર્ણ કરી લીધી હતી। થરાદની કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો યથાવત, લાખો લીટર પાણીનો વેડફાટ। બનાસકાંઠાના વાવ-થરાદ જિલ્લાના સરહદી પંથકમાં કેનાલ તૂટવાનો સિલસિલો યથાવત રહ્યો છે। વાવ-થરાદ સુઈગામના ભટાસણા ગામ નજીક કેનાલ તૂટી પડી હતી। કેનાલમાં મસમોટું ગાબડું પડી જતા પાણીની રેલમછેલ થઈ હતી। એટા માયનોર કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં વાવેતર કરેલ પાક પર પાણી ફરી વળ્યું। રાયડો, જીરું સહિતના પાક ડૂબી ગયા। ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। કેનાલમાં હલકી ગુણવત્તાથી કામ થયું હોવાના આક્ષેપ ખેડૂતોએ લગાવ્યા છે। આ તરફ પંચમહાલમાં રોડ પર ગાબડું પડ્યું। માણસ અંદર ઉતરે તો સમાઈ જાય એટલું મોટું ગાબડું રોડ પર પડ્યું। હાલોલ શામળાજી હાઈવે પર ગોધરા નજીક પડેલું આ ગાબડું જાણે કે ગુફા હોય કે ભોંયરું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે એન્જિનિયર ગાબડાના સમારકામ માટે આવ્યો ત્યારે એ પણ જોઈને ચકરી ખાઈ ગયો હતો। એન્જિનિયર અને તેના મેનેજર વચ્ચેનો સંવાદ પણ વાયરલ થયો, જેમાં મેનેજરને આવડું મોટું ભોંયરું હોવાની વાત પર જાણે કે વિશ્વાસ જ નથી આવી રહ્યો। મેનેજર પથ્થર અને માટી નાખીને ગાબડું પૂરવાની સલાહ આપી રહ્યા છે, પણ નજર સામે ભોંયરા જેવડું ગાબડું જોઈને એન્જિનિયર મૂંઝવણમાં મુકાઈ જાય છે। હિંમતનગર યાર્ડ બહાર કિલોમીટર લાંબી મગફળી ભરેલા વાહનો